કેમ છો દોસ્તો? બધા મજામાં ને બાળ મિત્રો? તો દોસ્તો આજે લઈને આવ્યો છું ધોરણ 6 વિષય ગણિત, જેની અંદર સ્વાધ્યાય 7.4, જેમાં મિત્રો આપણે ખૂબ જ અગત્યના નવા દાખલાઓનો અભ્યાસ કરીશું. તો વિડીયોને સ્કીપ ન કરતા અંત સુધી જોજો અને બરોબર ધ્યાનથી જોજો, મજા આવશે, ખરેખર તમને મજા આવશે. તો દોસ્તો હું અમૃત લિંબાચિયા આદર્શ ટ્યુશન ક્લાસ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો દોસ્તો શરૂઆત કરીએ સ્વાધ્યાય 7.4 ની, જેમાં 7.4 નો જે પહેલો દાખલો છે મિત્રો, કે નીચે આપેલી આકૃતિમાં ઘાટા કરેલા ભાગને અપૂર્ણાંકની રીતે દર્શાવો. જે આપણે ઓલરેડી 2 થી 3 વાર શીખી ગયા છીએ. 7.1 માં પણ શીખેલા છીએ, 7.3 માં પણ આવી ગયું. પછી એવું કીધું છે તેમને ચડતા ક્રમમાં યોગ્ય અને લેસ ધેન કહેવાય, ઇક્વલ ટુ કહેવાય અને ગ્રેટર ધેન કહેવાય, એનો ઉપયોગ કરીને દર્શાવો. દોસ્તો આ જે નિશાની છે એને લેસ ધેન કહેવામાં આવે, આ નિશાની છે એને ગ્રેટર ધેન કહેવામાં આવે અને આને ઇક્વલ ટુ કહેવામાં આવે. બરોબર? જો કેમ તો આ લ થાય એટલે લેસ ધેન, આ ગ થાય તો ગ્રેટર ધેન. બરોબર? હવે બીજી રીત કે આ જે નિશાની છે બંને એ ક્યાં આવે? તો આ નિશાની, બીજી વસ્તુ યાદ રાખવાની, જે સંખ્યા મોટી હોય એની બાજુ પાંખિયા પહોળા રાખવાના. એટલે કે આ જે બે પાંખિયા છે એ બંને પાંખિયા મોટી સંખ્યા તરફ પહોળા રહે, અથવા મોટી સંખ્યા જે છે એ નાની સંખ્યાને પોતાની કોણી મારે. આ રીતે યાદ રાખવાનું. બરોબર? તો સૌ પહેલા તો આપણે અહીંયા જે 4 આકૃતિઓ આપેલી છે, 4 આકૃતિને અપૂર્ણાંક સ્વરૂપે આપણે દર્શાવીએ. તો અહીંયા દોસ્તો તમે જુઓ કે ભાગ કેટલા છે? 1 2 3 4 5 6 7 8, 8 ભાગ છે. કુલ ભાગ ક્યાં આવે? છેદમાં. દરેકમાં જુઓ બરોબર, એક અહીંયાથી સ્ટાર્ટ કરીએ, 1 2 3 4 5 6 7 8, આમાં બી 8 ભાગ છે એટલે છેદમાં આવશે 8. આની અંદર જોઈએ તો આમાં પણ 1 2 3 4 5 6 7 8, 8 ભાગ આવશે. આની અંદર બી 8 જ ભાગ છે. હવે ઘાટા કરેલ ભાગને, તો ઘાટા કરેલા ભાગ આમાં 3 છે તો અંશમાં આવશે 3. આની અંદર ઘાટા કરેલા ભાગ 1 2 3 4 5 અને 6, ટોટલ 6 ઘાટા કરેલા ભાગ છે એટલે અહીંયા 6 આવશે. આની અંદર ઘાટા કરેલા ભાગ 1 2 3 અને 4 છે તો આમાં 4 આવશે. અને આની અંદર ઘાટો કરેલો ભાગ 1 છે તો 1 આવશે. તો પહેલો પ્રશ્ન જે હતો કે અપૂર્ણાંકની રીતે દર્શાવો, એ આપણે દર્શાવી દીધું. હવે આને ચડતા કે ઉતરતા ક્રમમાં આપણે ગોઠવીશું. લેસ ધેન અને ગ્રેટર ધેન થી થશે. ઇક્વલ ટુ એકમાં નહીં આવે, કારણ કે કોઈ સંખ્યા સરખી નથી. હવે જુઓ દોસ્તો, જ્યારે બી છેદ સરખા હોય ત્યારે અંશને ધ્યાનમાં લેવાનું. જ્યારે બધાના છેદ સરખા હોય એને સમછેદી કહેવાય. સમછેદી એટલે એવી સંખ્યા કે એવો અપૂર્ણાંક કે જે અપૂર્ણાંકના છેદ સમાન હોય એને સમછેદી અપૂર્ણાંક કહેવાય. જે અપૂર્ણાંકના છેદ સરખા હોય એવા અપૂર્ણાંકને સમછેદી અપૂર્ણાંક કહેવામાં આવે. અને જ્યારે સમછેદી અપૂર્ણાંક હોય ત્યારે અંશને ધ્યાનમાં લઈ અને તમે નાની મોટી સંખ્યા નક્કી કરી શકો. તો અહીંયા આપણે સૌ પહેલા એમાં જોઈએ, જો આનો મતલબ વિચારીએ તો આ જે નિશાની છે એમાં આ બાજુ મોટી સંખ્યા આવશે, આ બાજુ નાની સંખ્યા આવશે. એટલે પહેલા આપણે સૌથી નાની સંખ્યા લઈએ. તો સૌથી નાની સંખ્યા છે 1/8. તો 1 અષ્ટમાંશ લઈએ, પછી આ નિશાની કરીએ. એનાથી થોડી મોટી તો 3 અષ્ટમાંશ આવશે, પછી નિશાની કરીએ. ત્યાર પછી 3 કરતા મોટા 4 છે તો 4 અષ્ટમાંશ, અને છેલ્લે 4 અષ્ટમાંશ પછી આવશે 6/8. ઓકે, હવે આ નિશાનીનો ઉપયોગ કરીએ. આ શું થયું દોસ્તો? 1 અષ્ટમાંશ એ સૌથી નાની છે. નાનાથી મોટા જઈએ તો એ કયો ક્રમ કહેવાય? ચડતો ક્રમ કહેવાય. આ ચડતા ક્રમમાં આપણે ગોઠવીએ.
હવે એને ઉતરતા ક્રમમાં આપણે ગોઠવવું છે તો પહેલા સૌથી મોટી એનું ઉલટું કરી નાખવાનું. તો સૌથી મોટી 6/8, પછી આ નિશાની કરવાની. એનાથી થોડી નાની તો 6 થી નાના જે છે 4 છે એટલે 4/8. ત્યાર પછી 3/8 અને ગ્રેટર ધેન 1/8. તો આ રીતે તમે સંકેતનો ઉપયોગ કરી અને દર્શાવી શકો છો. ખ્યાલ આવી ગયો દોસ્તો? ત્યાર પછી બીજો દાખલો છે આપણો. તો એ બીજા દાખલાની અંદર આપણે જઈએ તો બીજા દાખલાની અંદર તમે જોશો 1 2 3 4 5 6 7 8 9 એટલે છેદમાં લખીશું 9. આમાં પણ 9 જ છે, બધામાં છેદમાં 9 આવશે. ઓકે, હવે ઘાટા કરેલા જોઈએ તો આમાં 8 છે. 1 2 3 4 5 6 7 8 એટલે અહીંયા આવશે 8. 1 2 3 4 એટલે અહીંયા આવશે 4. 1 2 3 1 2 3 4 5 6 તો અપૂર્ણાંક સ્વરૂપે આપણે દર્શાવી દીધી. હવે સંકેતનો ઉપયોગ કરવાનો છે. તો સૌ પહેલા આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ તો ચડતા ક્રમમાં સૌથી નાની સંખ્યા આવે. જ્યારે બી છેદ સરખા હોય ત્યારે અંશ જે મોટો એ મોટી સંખ્યા અને અંશ નાનો તે નાની સંખ્યા. તો અહીંયા સૌથી નાની સંખ્યામાં આપણે અંશ જોઈએ તો 3 સૌથી નાનો અંશ છે. તો 3/9. ત્યાર પછી 3 થી મોટી સંખ્યા 4 આવશે એટલે 4/9. એનાથી મોટી સંખ્યા આવશે 6/9 અને એનાથી મોટી સંખ્યા આવશે 8/9. હવે ગ્રેટર ધેન થી આ લેસ ધેન નો ઉપયોગ કર્યો. ચડતા ક્રમમાં આવ્યું, હવે ઉતરતા ક્રમમાં તો ઉલટાઈ દેવાનું. 8/9 સૌથી મોટી સંખ્યા, નિશાની આ રીતની થઈ જશે ગ્રેટર ધેન. બરોબર? ત્યાર પછી 6/9 ગ્રેટર ધેન. ત્યાર પછી 4/9 ગ્રેટર ધેન 3/9. તો આ રીતે દોસ્તો દર્શાવાશે. તો અહીંયા તમારું જે છે સી, એમાં આપણને એવું આપેલું છે કે 2 ષષ્ટમાંશ, 4 ષષ્ટમાંશ, 8 ષષ્ટમાંશ અને 6 ષષ્ટમાંશ આ અપૂર્ણાંકોને સંખ્યા રેખા ઉપર દર્શાવો. સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે મિત્રો. તો સૌ પહેલા આપણે શું કરવું પડે? સંખ્યા રેખા દોરવી પડે. એના વગર તો દર્શાવાય જ નહીં. તો સૌ પહેલા આપણે એક સંખ્યા રેખા દોરીએ. જો આ એક સંખ્યા રેખા આપણે દોરીએ. હવે અહીંયા તમે જોશો દરેકના છેદમાં 6 આપેલા છે. દરેકના છેદની અંદર કેટલા છે? 6. તો મેં તમને આગળ પણ શીખવાડેલું. તો પહેલા એક 0 લખી નાખો અને ત્યાર પછી છેદમાં 6 એટલે 6 કાપા બનાવવાના, 6 ભાગ બનાવવાના સરખા. 1 2 3 4 5 6. હવે તમે જુઓ દરેક સંખ્યામાં અંશ જોવાનો. તો 6 કરતા 2 નાના છે, 6 કરતા 4 નાના છે, પણ અહીંયા 6 કરતા અંશ જે છે 8 એ મોટો છે. છેદ કરતા અંશ મોટો છે અને અંશ મોટો હોય તો એ પણ આગળના વિડીયોમાં મેં સમજાયેલું, બીજા 6 ભાગ કરવાના. તો 1 2 3 4 5 6. બરોબર? હવે અહીંયા આપણે લખીશું 1/6, 2/6, 3/6, 4/6, 5/6, 7/6, 8/6, 9/6, 10/6, 11/6, 12/6. ભૂલી ગયા હો, 5 6 રહી ગયા. 6 7 8 9 10 11 અને અહીંયા 12 આવશે. 12/6. ઓકે, હવે આ સંખ્યાઓને આપણે બતાવીએ તો 2/6 એ આ રહી, એને આપણે નામ આપી દઈએ એ. પછી 4/6 અહીંયા છે, એને નામ આપી દઈએ બી. 8/6 અહીંયા છે, એને નામ આપી દઈએ સી. અને 6/6 એને નામ આપી દઈએ અહીંયા બી. ઓકે, 6/6 નો મતલબ 1 થાય અને 12/6 નો મતલબ 2 થાય. 2 6 12. હવે શું કીધું છે? તેમની વચ્ચે બોક્સમાં યોગ્ય સંકેત મૂકો. હવે અહીંયા આપણને એક બોક્સ આપેલું છે. 5/6, 2/6. બંનેનો છેદ મિત્રો સરખો છે. ધ્યાન રાખજો, બંનેનો છેદ કેવો છે? સરખો.
અને છેદ સરખો હોય તો નાની કે મોટી સંખ્યા શેના ઉપરથી નક્કી થાય? અંશ ઉપરથી. તો અંશમાં જોવાનું, અહીંયા 5 આપેલા છે, અહીંયા 2 આપેલા છે, તો 5 મોટા કે 2 મોટા? તો દોસ્તો 5 મોટા. અને જે મોટા હોય એની બાજુ તમારે પાંખિયા પહોળા રાખવાના, એટલે કે આ રીતની નિશાની આવશે. બીજી, તો કોઈ પણ સંખ્યા ધન સંખ્યા હોય 0 કરતા હંમેશા મોટી હોય, કારણ કે જે 0 છે એની જમણી બાજુ ધન સંખ્યા આવે અને દરેક જમણી બાજુ આવેલી સંખ્યા જે છે મોટી હોય. તો 0 કરતા ધન સંખ્યા મોટી થશે, એટલે આની અંદર પણ આ રીતની નિશાની આવશે. ત્યાર પછી 1/6 અને 6/6. હવે ધ્યાન રાખજો, બંનેનો છેદ સરખો છે, તો 1 અને 6 આપેલા છે, તો 1 મોટો કે 6 મોટા? ઉપરની સંખ્યા જોવાની અંશની. તો 1 મોટો કે 6 મોટા? 6 મોટા. તો 6 મોટા, તો એની નિશાની આવશે આ રીતે, એની બાજુ પાંખિયા પહોળા રાખવાના. ત્યાર પછી 8/6, 5/6. હવે બંનેનો છેદ તો સરખો જ છે, તો 8 મોટા કે 5 મોટા? તો 8 મોટા. તો એની અંદર નિશાની આવશે આ રીતે. ઓકે, તો અહીંયા તમારો દાખલો પૂરો થઈ ગયો. ચાલો દોસ્તો, દાખલા નંબર 2 ની ચર્ચા કરીએ આપણે. તો દાખલા નંબર 2 જે છે આપણો, એમાં એવું આપેલું છે કે નીચેના અપૂર્ણાંકોની સરખામણી કરો અને યોગ્ય સંકેત મૂકો. દોસ્તો યાદ રાખજો, એક પહેલા તો થિયરી, કે જો છેદ સમાન હોય, છેદ કેવા હોય? સમાન, એટલે કે સરખા. છેદ સમાન હોય તો જેનો અંશ મોટો હોય એ સંખ્યા કેવી હોય? મોટી. અને જેનો અંશ નાનો હોય એ સંખ્યા નાની. યાદ રાખજો બરોબર. જેના છેદ સરખા હોય એમાં અંશ જોવાનો તમારે, અને જો અંશ મોટો હોય એ અપૂર્ણાંક મોટો થાય, અને જેનો અંશ નાનો હોય એ અપૂર્ણાંક નાનો થાય, નાની સંખ્યા બને. અને જો અંશ સમાન હોય, અંશ કેવા હોય? સમાન. યાદ રાખજો, અંશ સમાન હોય તો તમારે છેદ જુદા જુદા હશે, અંશ સરખા હશે, તો એ વખતે તમારે જોવાનું કે જેનો છેદ નાનો એ સંખ્યા મોટી, અને જેનો છેદ મોટો એ સંખ્યા નાની. આ બે થિયરી ખાસ યાદ રાખજો. છેદ સરખો હોય તો અંશ તરફ જવાનું, ને અંશમાં મોટો અંશ એ મોટી સંખ્યા ને નાનો અંશ એ નાની સંખ્યા. અને જો અંશ સરખા હોય, અંશ સરખા હોય તો તમારે છેદમાં જોવાનું, અને જો છેદ જે સંખ્યાનો નાનો હોય એ સંખ્યા મોટી થાય, અને મોટો છેદ હોય એ સંખ્યા નાની થાય. આટલું ક્લિયર રાખજો. હવે અહીંયા આપણે જોઈએ કે આપણને 3 ષષ્ઠમાંશ અને 5 ષષ્ઠમાંશ આપેલા છે, તો અહીંયા બંનેનો છેદ કેવો છે? સરખો છે. તો તમારે આ પોઈન્ટ ઉપર જવાનું, છેદ સમાન, તો અંશ તરફ નજર કરો. 3 અને 5 છે, તો કયો અંશ મોટો છે? 5 મોટા છે. તો 5 મોટા છે, એનો મતલબ કે આ સંખ્યા 5/6 એ મોટી સંખ્યા થાય, તો આપણે એની બાજુ પાંખિયા પહોળા રાખવાના, એટલે કે અહીંયા નિશાની આ રીતની આવશે. હવે બીજી સંખ્યા છે 1/7 અને 1/4. એટલે અહીંયા તમે જોશો તો બંનેનો અંશ જે છે સરખો છે, એટલે તમારે આ પોઈન્ટ ઉપર જવાનું. અંશ સમાન એટલે અંશ સરખા છે, તો અંશ સરખા હોય તો જેનો છેદ નાનો એ મોટી સંખ્યા, અને જેનો છેદ મોટો એ નાની સંખ્યા. તો અહીંયા છેદમાં 7 આપેલા છે, અહીંયા છેદમાં 4 છે, તો 4 એમ નાની સંખ્યા છે, છેદ નાનો એ મોટી સંખ્યા, એનો મતલબ 1/4 એ મોટી સંખ્યા છે, તો નિશાની આ રીતની આવશે. આગળ જઈએ, 4/5 અને 5/5, તો બંનેના છેદ સરખા છે, તો તરત આ નિયમ ઉપર જવાનું કે છેદ સરખો છે, છેદ સરખો છે તો અંશ તરફ નજર કરો, તો 5 અને 4, તો 5 નો આ અંશ મોટો છે, એટલે 5/5 એ મોટી સંખ્યા થઈ, તો મોટી સંખ્યા થઈ તો નિશાની આવશે આ રીતે. લાસ્ટ વાળામાં જઈએ તો 3/5 અને 3/7 આપેલા છે, તો બંનેના અંશ તરફ નજર કરો દોસ્તો, તો અંશ સરખા છે, તો અંશ સરખા હોય તો છેદમાં જોવાનું, છેદ નાનો
તો કે 5 નાના છે, એનો મતલબ કે એ સંખ્યા મોટી, એટલે 3 ના છેદમાં 5 એ મોટી સંખ્યા થશે. તો નિશાની આ રીતની આવશે. ઓકે, તો આ રીતે તમારે તૈયારી કરવાની. આ નિયમ યાદ રાખજો, જેનો છેદ સરખો એના માટે અંશ મોટો તો એ મોટી ને અંશ નાનો તો એ નાની. પણ જો અંશ સરખા હોય તો જેનો છેદ નાનો હોય એ મોટી સંખ્યા બને અને જેનો છેદ મોટો હોય એ નાની સંખ્યા બને. ઓકે, હવે એવું કીધું છે દાખલા નંબર 3 ની અંદર કે આવી વધુ 5 જોડી બનાવી તેમની વચ્ચે યોગ્ય સંકેત મૂકો. એટલે આપણે આવી 5 સંખ્યાઓ લખવાની કે જેમાં છેદ સરખા હોય કે અંશ સરખા હોય. તો આપણે કોઈ પણ જાતે જ બનાવવાની છે, એમાં કોઈ ગણતરી કે એવું કંઈ છે નહીં. જો હું બનાવું અહીંયા 2 પંચમાંશ 3 પંચમાંશ, આ એક બનાવી કે જેમાં બંનેનો છેદ જે છે સરખો છે. અંશ જોઈએ તો અંશ 3 મોટા છે એટલે આ સંખ્યા મોટી થઈ. આ એક બીજી જોડી બનાવીએ આપણે 11/8 11/10. આ એક બીજી જોડી બનાવી જેમાં બંનેનો અંશ મેં સરખો રાખ્યો છે. હવે છેદની અંદર જઈએ તો છેદમાં અહીંયા 8 છે ને અહીંયા 10, તો 8 વાળો છેદ નાનો છે એટલે એ સંખ્યા મોટી થાય એટલે નિશાની આવશે. ત્રીજી એક જોડી બનાવી દઈએ આપણે કે જેની અંદર આપણે કોઈ પણ સંખ્યા લઈએ કે 5/8 અને 10/8. તો અહીંયા બંનેનો છેદ મેં સરખો રાખ્યો છે. તો અંશ તરફ નજર કરીએ તો 5 મોટા કે 10 મોટા? તો 10 મોટા. તો આ સંખ્યા તમારી મોટી થશે. ચોથી, તો અહીંયા આપણે બીજી કોઈ સંખ્યા બનાવીએ 7/5 અને 7/8, જેમાં બંનેનો અંશ સમાન રાખ્યો છે. તો તરત નાની મોટી સંખ્યા નક્કી કરવા જોવાનું કે જેનો છેદ નાનો એ મોટી સંખ્યા, તો 5 નાના છે તો એ મોટી સંખ્યા થશે. અને પાંચમી જોડી આપણે બનાવી દઈએ 1/8 અને 5/8. બંનેનો છેદ સરખો છે તો 5 મોટા છે, અંશ જોવાનો, અંશમાં મોટો તો એ મોટી સંખ્યા, તો આ મોટી થશે. તો આ રીતે આપણે 5 જોડી બનાવી દીધી યોગ્ય સંકેત મૂકીને. તો અહીંયા આપણે આજના વિડીયોની અંદર બસ આટલું જ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જો આપને અમારું કામ ગમે તો લાઈક અને શેર જરૂર કરજો દોસ્તો. અને આપ અમારી ચેનલ પર નવા હોવ તો એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી નવા બનનાર તમામ લેટેસ્ટ વિડીયો જે છે એની નોટિફિકેશન આપના સુધી પહોંચી જાય. ચાલો ત્યારે આવજો. જય સ્વામિનારાયણ.